कुक्षिरत्नं सद्गीतर्वात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्य जैनधर्मोऽस्तु मङ्गलं सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रदानात् सर्वधर्माणां जैनं जयतु शासनम् ॐ સદાત્મ સ્વરૂપ. કાલથી અધિક માસની શરૂઆત થઈ છે. અધિક માસનો અર્થ છે કે 3 વર્ષની અંદર જેટલી તિથિઓની ખામી હોય એટલા દિવસોનો ઉમેરો કરી 5 વર્ષનો સરવાળો જે કાંઈ 365 દિવસ હોય એની બરાબરીનો કરવો. પણ વેદાંતે તો એને અધિક માસ તો કહ્યો, સાથે પુરુષોત્તમ માસ કહ્યો. એનો અર્થ એ છે કે સામાન્ય પ્રજાજન તો 12 મહિના પોતાના આત્માની, પોતાના ગુરુની સતત સેવા કરતા રહે છે. આ માસને પુરુષોત્તમ માસ કહ્યો છે. અધિક માસની સાથે પુરુષોત્તમ માસ કહ્યો છે. પુરુષોત્તમ માસનો અર્થ એ છે કે ભગવાન પણ 12 મહિના ભક્તોનું ખ્યાલ રાખે અને આ 1 મહિનો ભક્તો ભગવાનનું ખ્યાલ રાખે. આપ શું ખ્યાલ કરશો? ઉપાસના, અધિક માસમાં ઉપાસનાનો યોગ છે. એ અધિક માસ એટલે એ માસ ખરેખર ભગવાન પોતાની આરાધના કરે. એમાં ભક્તો 2 રીતે સહાયકરૂપ થઈ શકે. એક તો પોતે ભગવાન સ્વરૂપ થવા માટે ભગવાનની સામે બેસીને એ ભગવાનના ગુણગ્રાહી થાય. અને એક એ છે કે ભગવાનની અંદર જેટલા ગુણ પ્રગટ થયા છે એ ગુણગ્રાહી તો થાય, સાથે પોતામાં રહેલી કોઈક અવગુણોની સ્થિતિને આ પુરુષોત્તમ માસની અંદર નિર્મળ કરે. કે પછીનો જે 4 મહિનાનું ચાતુર્માસ આવશે, અત્યારે ભલે આ લોકો વેદાંતમાં નથી કરતા, બાકી આ વાત તો ભરત મહારાજા ચક્રવર્તીથી ચાલી આવે છે. કારણ કે આ બધી વ્યવસ્થા ઋષભદેવ ભગવાન પછી આ ભરત મહારાજાએ એની રચના કરી છે કે 4 મહિના જે ચાતુર્માસ છે ને, ભલે લોકો અત્યારે 4 મહિના આવીને પોતાના આત્માની ઉપાસના કરે છે, વાસ્તવિકમાં તો એ 4 મહિના સાધક મૂકી અને જે સાધુ થયા છે એના માટે આ 4 મહિના મૌનની આરાધના છે. હવે થયું છે ઉલટું, કાળ બદલાયો, વાતો બદલાઈ ગઈ. હવે એ ચાતુર્માસ જણકર સમાજ માટે હોય એવું થઈ ગયું છે. વાસ્તવિકમાં આ 4 માસ તો મુનિઓ માટે છે, સાધુ માટે છે, સાધક માટે છે કે જે વિશેષ પોતાની સાધના કરીને મુક્તિમાં વયા જાય. એ 4 મહિનાનો ચાતુર્માસ મુનિઓ માટે છે.
સારી વાત છે, આપણે પણ એમાં જોઈન થઈ ગયા, બહુ સુંદર વાત છે. એ 4 મહિના જ્યાં મુનિઓ એટલે ગુરુઓ જ્યાં આરાધના કરશે એવી જ આરાધના મારી થઈ શકશે. બહુ સરસ, ભાગ્યશાળી છે. તો હવે અમને એક પ્રશ્ન થયો છે. આ અધિક માસ છે, એમાં આજે બીજો દિવસ છે. આપ પરમ કૃપાળુ દેવની શું સેવા કરશો? તમને ન સૂજે તો અમે કહીએ. એક તો વાત કરશું અહીંયાથી, એ તો કરવાનું જ છે. વધારામાં પરમ કૃપાળુ દેવે જે 3 મંત્રની માળા લોક માટે નથી બનાવી, પોતા માટે બનાવી છે. ભીતર રહેલું સહજ પરમાત્મ તત્વ જાગૃત થઈને એના સતત દિવસમાં વધુ વાર નહીં તો 1 વાર તો દર્શન થઈ શકે, આપી શકે, એટલા માટે સહજ આત્મ સ્વરૂપ કોને પ્રાપ્ત થયું છે? તો કે પરમ ગુરુને. પરમ ગુરુ કોણ છે? પરમ ગુરુ કોણ છે? ગુરુઓને પરમ ગુરુ કોણ છે? તો કે અરિહંત પરમાત્મા, કે જેનો લક્ષ્ય એમણે બાંધ્યો છે કે બસ આમણે જે પરમાત્માએ એટલે અરિહંત પરમાત્માએ જે પદને પ્રાપ્ત કર્યું છે એ પદને પ્રાપ્ત કરી અને સદાને માટે સિદ્ધાલયમાં જઈને બેસવું છે. પછી આરાધના નથી, બસ. કેમ કે શ્વાસ જ નથી, અહીંયા પૂરું થઈ જશે. પછી શ્વાસ તો છે જ નહીં. શ્વાસ હોય તો શરીર હોય, શરીર હોય તો સાધનાનો વિકલ્પ હોય, અને જો સાધનાનો વિકલ્પ હોય તો અનેક પ્રકારની કલ્પનાઓ હોય. આ બધાનો તો નાશ થઈ જાય છે. એટલે પરમ કૃપાળુ દેવે આ મંત્ર પોતા માટે રચ્યો, સહજાત્મ સ્વરૂપ. તો આપણે એમની ઉપાસના કરવાની. આ 1 માળા રોજ 108 મણકાની તમારે પરમ કૃપાળુ દેવના ચિત્રપટની સાથે ગણવાની. આ એમની ઉપાસનામાં આપણે સહાયભૂત થઈએ, સાથે આપણું પણ કર્તવ્ય સમજીને એ પદને આપણે પણ પ્રાપ્ત કરીએ. એ આજે આ પુરુષોત્તમ માસનું સૌથી ઉત્કૃષ્ટ આપણી આરાધનાના પ્રકારમાં એક પ્રકાર છે. શું કરો છો? તૈયારી કરો છો? ચાલો એક. હવે બીજું બોલ. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. આ અરિહંત પદે જે કંઈ અત્યાર સુધી પહોંચ્યા છે એ પોતાના સર્વજ્ઞ સ્વરૂપે ગુરુને, એટલે કે નિર્ગ્રંથ ગુરુને, એટલે કે આત્મદર્શનથી પણ આગળની ભૂમિકામાં રહીને કેવળ જ્ઞાનની સ્થિતિને પ્રાપ્ત કરી સદાને માટે સિદ્ધલોકમાં બિરાજે એવા નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, સર્વજ્ઞ દેવ, એની હું ઉપાસના કરું છું. અને એમની ઉપાસના કરવાથી હું એમ સમજું છું કે હું પણ આત્માનો એક અંશ છું, ગુરુ અને અરિહંતનો પણ એક અંશ છું. તો મારી ફરજ છે કે એમની આરાધનામાં મારે આરાધના તો ન કરી શકું, પણ એક અંશ તો ઉમેરી શકું. એમની આરાધના એ કરે, મારી આરાધનામાં હું કરું, પણ એમાં એક અંશ ઉમેરું તો કોઈક અંશ આત્માનો પવિત્ર થઈ અને મને અનુભૂતિ સ્વરૂપ થાય. એવી ભાવનાથી પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ એની માળા પણ હું મારા ગુરુની ઉપાસના માટે એમને સહાયતારૂપ નહીં, પણ મારા આત્માની સહાય માટે એમની જેટલી શુદ્ધતા છે એ શુદ્ધતાનો કોઈક અંશ મારા જીવનની અંદર કોઈક સમય પ્રવેશ કરશે તો આ અધિક માસ ખરેખર તો વેદાંતની અંદર તો આને પુરુષોત્તમ માસ કહીને કહ્યો છે, અધિક માસ જ નથી કહ્યો. અને એમાં ભગવાનની સેવા, ભગવાનની ઉપાસના,
ભગવાનની સુશુક્ષા, પોતાના આત્માનું ચિંતન, વ્રત, નિયમ, સંયમ પોતાની યથાશક્તિએ કરવાનું કીધું છે. અધિક છે, અધિક છે, એ અધિક છે. અધિક છે એનો અર્થ કે કંઈક વિશેષ છે નહીં. ભરતભાઈ શું એનો અર્થ થાય? અધિક છે. અધિક છે એનો અર્થ એ છે કે કંઈક વિશેષતા છે. તો પરમ ગુરુ સર્વજ્ઞ દેવની માળા કૃપાળુ દેવની સામે આખા મહિનામાં કોઈક એક નિશ્ચિત સમયે, ગમે ત્યારે નહીં, સમય નિશ્ચિત હોવો જોઈએ કે પ્રભુ તમને જોઈ તમે બેઠા છો, તમે ઉપાસનામાં બેઠા છો, કંઈક તમારા ગુરુની સહાયતા કરી શકો એવી સ્થિતિમાં છો, તો પ્રભુ પણ તે સમયે હાજર રહે કે જે સમયે તમે હાજર છો. માટે સમય તો એક જોઈશે, એ તમારે નક્કી કરવું પડશે. પાકું? હવે ત્રીજો બોલ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. જો ભાઈ જરી સિદ્ધાંતની વાત કરીએ તો પરનો આત્મા, પછી તે તીર્થંકરનો પણ આત્મા હોય તો મારા આત્માને તે કંઈ પણ કરી શકે નહીં, માત્ર નિમિત્ત બની શકે, વિશ્વમાં ઉત્તમ નિમિત્ત બની શકે. અને એ નિમિત્ત બનવું એટલે શું? તો કે તારું ઉપાદાન જાગૃત થાય તે સમયે તે નિમિત્તે કાર્ય કર્યું એવું ઉપચારથી કથન કરી અને એ ભગવાનને પણ હું બહુ જ થેન્ક્સ કહીશ. થેન્ક્સ ભગવાન, તમે મારા પરમાત્મ તત્વને, વિશેષ કરીને મારા ઉપાદાનની જાગૃતિનો કાળ જ્યારે ઉત્પન્ન થયો ત્યારે આપ પ્રગટ થઈને, પ્રાણ તો મારા હતા પણ એ પ્રાણ અનંતકાળથી જે એકદમ શુષ્ક અવસ્થામાં પડ્યા હતા એને આપણે જાગૃત કરવામાં મારી ઉપાદાન શક્તિએ આપ ઉત્તમ નિમિત્ત થયા. તે માટે હે પરમાત્મા, હું આ નિરંતર મારા આત્માની ભાવના ભાવતા કેવળ જ્ઞાન સુધીની ભૂમિકા પ્રાપ્ત કરું. તો વસ્તુ સ્થિતિ તો મારી છે, અસ્તિત્વ મારું છે, ગુણત્વ મારા છે, પણ આપનો ઉપકાર એટલો જ છે કે આપે જે પ્રાપ્ત કર્યું એની મને લાલચ લાગી અને એ લાલચમાં મેં આ ખરેખર પુરુષાર્થ આદરી દીધો અને એમાં હું ખરેખર 100% સફળતાને વર્યો છું. માટે હે પરમાત્મ તત્વ, કંઈક અંશે તમારું પણ મારા આત્માની ઉન્નતિમાં કંઈક અંશ છે. બીજી રીતે નથી તો એક અંશ તો છે કે હવે આપણે બંને સરખા થયા, એ અંશ તો ભેગો છે. માટે એ રીતે પણ હું તમારી ઉપાસના કરું છું. માટે હે પરમાત્મા, આ મારા પણ આપની સમક્ષ એક વખત આવી ભાવના સહિત હું આદરીશ 1 મહિના સુધી. પછી કરો તો આપની ખુશી, પણ 1 મહિનાનું તો તમારે નિયમ લેવાની જો તૈયારી હોય તો આ પ્રવચન પૂરું થાય તો આપણે ભગવાનની સામે ઊભા રહી અને આ 1 મહિનો આ 3 મંત્રની માળા કે જે મારા આત્માની ક્રિયાને ઉન્નતિના શિખરો ઉપર લઈ અને એ અસ્થિથી અને નાસ્તિથી મારા સંસારનો સદાને માટે અંત આવે. હવે સંસારનો કોઈ એક અંશ પણ મારા જીવનમાં ન રહે અને હું સિદ્ધનો વાસી થાઉં, એ ભાવનાથી આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ, પુરુષોમાં ઉત્તમ આ મહિનો, આ પુરુષ છો, આ પુરુષ છો ને, તો આ પુરુષ છો તો સમજી લેજો કે તમારા જીવનની અંદર પુરુષના જેટલા પણ વેદ છે ને એના જેટલા ભેદ છે એમાં 1 મહિનો આ માળા ગણશો તો તમારી ભીતર ભગવાનના ગુણોનો અંશે પણ પ્રવેશ થશે. એ અમે આ પુરુષના સાક્ષી માનીને તમને કહીએ છીએ. ચોક્કસ થશે, એ બિલકુલ એકદમ થશે. અમે કે નથી કહેવત, સોબત તેવી અસર. અને જેના સંગમાં રહીએ તો કદાચ એના વર્ણને ન પામીએ પણ એના રંગ ઢંગને તો પામીએ, સવાલ જ નહીં.
તો રહો ને આ અધિક માસમાં એમની પાસે, પ્રભુની સાથે સંગાતે. હા, ઠીક છે ને? ચાલો, આજે સિરિયલ તો નહીં જળવાય, કારણ કે છેલ્લે દિવસે જે કંઈ કહેવાયું હતું એ પણ એમ જ લીધું હતું. એટલે આજે એક વાત કરવી છે અમારે 254 વચનામૃતમાં. વચનામૃત 254. અષાઢ સુદ આઠમ. ભાઈ આજે અષાઢ સુદ 20 છે. 6 દિવસ કંઈક વહેલા બી ચાલીએ દુનિયાથી, કેમ કે આપણે મુમુક્ષુ છીએ. આપણે કંઈક આરાધના કોઈક વિશેષ રૂપે કરવાની ભાવના થઈ હોય તો જગતની સાથે નથી ચાલવાનું, મુમુક્ષુઓની સાથે ચાલવાનું છે. તો અષાઢ સુદ આઠમનો દિવસ છે. પ્રથમ હોય કે બીજો હોય, અમારા માટે તો એક જ છે. બરોબર છે? તો અષાઢ સુદ આઠમ, ભોમ 1947. કૃપાળુદેવને 1947ની સાલની અંદર પ્રભુ એમને દર્શન આપ્યા. પ્રભુએ ખૂબ ઉત્સાહપૂર્વક એ દિવસને મનાવ્યો અને પોતાની ભીતર રહેલા પરમાત્મા તત્વને ધન્યવાદ આપ્યા. થેન્ક્સ. આપ કહેતા રહેજો, ક્યારેક ક્યારેક બી તમારા જીવનની અંદર કોઈ પ્રભુનો વાસ થતો રહે અને વિશેષ સ્મૃતિ દ્વારા કંઈક નવીન તમને અનુભવ થાય તો એને થેન્ક્સ કહેવાનો. કોને? તમારી ભીતર રહેલો પરમાત્મા અત્યારે તમારાથી જુદો છે, કેમ કે તમે શરીર છે એને તમે માનો છો. અગર તો શરીર અને જીવ થઈને એક માનો છો, આ ભૂલ, આ ત્રુટીઓ આપણા જીવનમાંથી વહેલી તકે વિદાય લે. હું દેહ નથી, હું ભીતર રહેલો અંદરમાં આત્મતત્વ છું, જેના 2 જ ગુણ મને ખબર છે, કાં તો તે જાણે છે અને કાં તો તે જુએ છે. સાહેબ ત્રીજો બોલ નથી લેવાનો, ચારિત્રનો નહીં. આ 2માં ત્રીજાનો સમાવેશ છે. સાચી વાત છે ભરતભાઈ, 2માં ત્રીજાનો સમાવેશ છે. કેમ કે આ 2 જો સમ્યક થયા, જ્ઞાનને દર્શન, તો ત્રીજું ઊભું જ છે. કારણ કે એનું નામ જ એ પોતાની ભીતર સ્થિરતામાં છે. તો જ્ઞાન અને દર્શનમાં સ્થિરતા છે. તો ત્યારે એને આરોપ આપીને કહેવામાં આવ્યું કે તું ચારિત્રમાં પણ અત્યારે અંશે સ્થિરતા રૂપ છો. પ્રકૃતિના વિસ્તારથી, પ્રકૃતિના સંક્ષેપમાં એમ નહીં. પ્રકૃતિ જ્યારે પોતાની અવસ્થામાં વિસ્તારરૂપ જ્યારે પામે છે પોતાની પ્રત્યેક અવસ્થાઓમાં, ત્યારે જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. રાઈટ? બિલકુલ પાકું. ક્યારે? કે તું તારી પ્રકૃતિથી બહાર જાય તો જીવના જે કર્મ છે, એટલે કે પૂર્વે કરેલો જે કોઈ દોષ છે, પૂર્વે કરેલો કોઈ ગુણ છે, અને પૂર્વે કરેલું કોઈક અજ્ઞાન છે, અને પૂર્વે કરેલો કોઈક સંયોગ ભાવથી કંઈક વિચિત્રતાઓ છે સંયોગ ભાવ. આ 4 પ્રકાર લીધા. બરોબર છે કિરીટભાઈ? આ 4 પ્રકાર. તો એ અનંત પ્રકારની વિચિત્રતા એ પ્રવર્તે છે. કોણ પ્રવર્તે છે ભાઈ? કર્મ નામે અજ્ઞાન છે શબ્દ. જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે શબ્દ કાંતિભાઈ. એનો અર્થ એ થયો કે હું પ્રવર્તતો નથી. તો હું શું કરું છું ત્યારે? તો કે પ્રવર્તતી પ્રત્યેક પર્યાયને હું જાણી શકું, પરિણમી ન શકું. તો કે સાહેબ પરિણમ્યા વગર સંસાર? તો કે હા, આ પરિણમ્યા વગર સંસાર છે. ન પરિણમવું પર દ્રવ્યે, પર પર્યાયે, પર અવસ્થાએ
પરભેદે ન પ્રવર્તું એવો તો જૈન દર્શનની અંદર અખંડ સિદ્ધાંત છે કે તું કોઈ પણ પર પદાર્થ પ્રત્યે, પર ભાવ પ્રત્યે, પર સંયોગ પ્રત્યે તું પરિણમી શકે નહીં. આને તો બંધ કરી કવરમાં અને ઓશિકાની નીચે મૂકી રાખો. બહાર જાય ત્યારે કવર અહીંયા મૂકી રાખવાનું. એક ખિસ્સું બનાવી લેવું અહીંયા ઉપર, હૃદયની બાજુમાં રાખવું, કેમ કે આ મહાસિદ્ધાંત છે. એ સિદ્ધાંત મારા જ્ઞાનની અંદર સવડીએ પ્રવર્તતો રહેશે તો પ્રત્યેક ક્રિયાનો હું માત્ર સાક્ષી જ રહી જઈશ, કરતા નહીં થાઉં. બસ, બીજું કાંઈ મોંઘું નથી પ્રભુ. આ તો સાવ સહેલું છે. તારી વસ્તુ કદી મોંઘી હોય? તારી વસ્તુ તને જોઈતી હોય એ કદી મેળવવામાં કઠિનતા હોય? અચ્છા, કોને મારીશ તું? તું તને મારે તો થાય, કેમ નથી આપતો, કેમ નથી આપતો? તો ઓલું આ બાજુ કે તું સમજતો નથી, તું સમજતો નથી, તું સમજતો નથી, હું તારી પાસે તો છું. સમજાય છે? કોની સાથે? તમારી વસ્તુ તમારી પાસે પડી જ છે અનાદિ અનંત કાળથી. અમે કહીએ છીએ કે તમારી ભૂલ નથી, પરમ કૃપાળુ દેવ પાસે માગો કે સર્વજ્ઞ પરમાત્મા પાસે માગો. ભગવાન એટલું જ કહે છે, માગવાની જરૂર નથી, તારે નિર્ણય બદલવાની જરૂર છે. કે આ કર્મ પ્રકૃતિઓ અનંત પ્રકારે હોય કે અલ્પ પ્રકારે હોય કે મધ્યમ એમનું હોય, મારે કોઈ કર્મ સાથે સંબંધ જ નથી, હું એને ઓળખતો પણ નથી. જઈ શકશો ત્યાં સુધી, જઈ શકીએ ત્યાં સુધી, જઈ શકાય ત્યાં સુધી 3 બોલ. તો કે હા પ્રભુ, જઈ તો શકાય છે, કેમ કે ત્યાં ગયા વગર આ અરિહંત પરમાત્મા અરિહંત પદે ન પહોંચે, અને ત્યાં ગયા વગર સિદ્ધ પદના જીવો સિદ્ધ પદે ન પહોંચે. અને સાધકની અપેક્ષાએ જો જોઈએ તો આ 3 પદ, ઉપાધ્યાય, આચાર્ય અને સાધુ, આ 3 પદે ન પહોંચાય. આપણને પહોંચવું હોય તો આ 3 વસ્તુ ખ્યાલ રાખો, 3 પ્રકાર ખ્યાલ રાખો. શું? તો કે એ પર્યાયમાં જણાતા પદાર્થને માત્ર હું જ્ઞેયપણે જાણી શકું, જ્ઞાનપણે નહીં. કેમ કે મારું જ્ઞાન તે રૂપે પરિણમે એવી વેવી વ્યવસ્થા ભગવાને જોઈ નથી. જો ભગવાને જોઈ નથી, ભગવાને કહી નથી, તો હું તો ભગવાનથી સવાયો થયો. હું જોઉં પણ છું અને માનું પણ છું અને એ પ્રમાણે પ્રવર્ત પણ કરું છું. એક વધારાનું પૂછડું. ભગવાન 2 કરતા હતા જ્યારે અજ્ઞાન અવસ્થામાં હતા ત્યારે. હું વળી પરિણમું પણ છું. સમજાય છે ને પ્રભુ? બહુ આનંદનો વિષય છે પ્રભુ. ક્યાં ભૂલીએ છીએ અનંતકાળમાં, ક્યાં ભૂલ્યા છીએ? આટલી જ ભૂલ છે કે ભગવાને જે નથી કર્યું રવિભાઈ, એ હું કરવા માંગુ છું. નહીં, આવી જ કંઈક ભૂલ નથી આમાં. ભગવાને કદી પણ પોતાની પર્યાયને એણે સ્વીકારી, કેવળ જ્ઞાનની પર્યાયને પણ સ્વીકારી નથી. સાથે એટલું કર્યું કે એનો ભીતરથી એમને નકાર આવ્યો નથી, પણ સ્વીકારી તો નથી જ. બોલો, શું કહો છો આપ? ભગવાને કેવળ જ્ઞાનની પર્યાય મારી છે એમ કદી દાવો કર્યો નથી. જો એમણે દાવો કર્યો હોત તો પર્યાય મારી થઈ ગઈ અને દ્રવ્ય કોકનું થયું, તો ભગવાનને બીજી પર્યાયો આવવાનો રસ્તો ભગવાને પોતે રોકી દીધો. એમાં બીજો કોઈ જવાબદાર નથી. દ્રવ્યથી પર્યાયની ઉત્પત્તિ હોય છે તો દ્રવ્ય મારું એમ કહી શકે, મારું આત્મદ્રવ્ય ધ્રુવધામ એક મારું. બાકી એમાંથી આવતી કેટલી બી તાકાતવાળી પર્યાય હોય એ તો અવસ્થાઓ છે અને પાછી બદલતી છે. અને બદલતી અવસ્થાનો હું સ્વામી થાઉં તો એક દિવસ સંસારમાં પણ બદલતી અવસ્થાઓ અત્યારે ભોગવું છું, ફરી એનો સ્વામી થઈને સંસારી થાઉં.
એ પર્યાયમાંથી બીજી પર્યાયનો જન્મ નથી થતો. એ શીખી લીધા પછી કોણ મૂર્ખો કહે કે આ અરિહંત પદ તે મારું છે, આ સિદ્ધ પદ તે મારું છે? નહીં, સિદ્ધ પદને અનુસરનારી પર્યાયનો સ્વામી પણ તું અભિપ્રાયમાં છો ત્યાં સુધી તને એ સિદ્ધ પદની પ્રાપ્તિ નહીં થાય. ધ્રુવધામ ઈ તારું. આ ઉપાસના અધિક માસમાં કરવાની છે રવિભાઈ. આ અધિક માસ પુરુષોત્તમ મહિનો ચાલે છે. એમાં નિત્ય ભજન, સ્વાધ્યાય, સત્સંગ, વ્રત, નિયમ, ઉપવાસ, વ્રત બધું જ હોય, નિયમ હોય, બધું હોય, બધા કરશે. જે પુરુષોત્તમ માસને માનતા હોય છે ને, તો એનો અર્થ એ છે કે પુરુષોમાં ઉત્તમ પદ તે અત્યારે મારું છે, તો મારું કર્તવ્ય પણ બીજાથી જુદું કંઈક ઉત્તમ હોવું જોઈએ એવો આ પુરુષોત્તમ માસ મારા માટે છે. આ પુરુષોત્તમ માસ છે. ઓલી અર્ચનાને એ ન કરે તો વાંધો નહીં, એનો કાંઈ વાંધો નહીં, પણ કસાયનો એક કણ પણ આ અધિક માસની અંદર ઉત્પન્ન ન થવો જોઈએ. દ્વેષ આવવો ન જોઈએ. કદાચ દ્વેષની જગ્યાએ તમે એક કરી શકો, જેના પ્રત્યે બહુ લાગણી હોય તો દ્વેષ નહીં કરતા, રીસ કરતા. રીસ કરજો. નહીં સમજાણું? મજા પડી જશે. રીસ કરશો ને તો ફળ જેટલો કસાયથી તમે કરો છો ને એનાથી તમારા જીવનમાં વિશેષ આવશે અને પાપ નહીં પડે, પાપનો અંશ નહીં પડે. રીસ કરવી, મજા પડી જશે. કિરીટભાઈ, હું તમારાથી નહીં બોલો, તમે મારી સાથે એમ કેમ કર્યું, જાઓ કીટા, એમ કરી હસીને મોઢું ફેરવી લે. કિરીટભાઈ કે નહીં સાહેબ એમ નથી. તો કે શું છે? પછી કે મને નહીં, હું મારી સાથે બોલીશ નહીં, તમારી સાથે જોઈશ નહીં. અરે એવી મજા પડે રીસમાં તો. અને એના પછીના જે મનામણા છે ને એમાં પ્રેમ 4 ગણો વધી જાય છે. દ્વેષ તો ક્યાંય વહી જશે. જેના ઉપર તમારે દ્વેષ કરવો હોય તો રીસ કરજો, રીસ. દ્વેષ નહીં કરતા. પછી સાસુ ને વહુ પ્રત્યે હોય કે પુત્ર અને પિતા પ્રત્યે હોય, એક ભાઈને બીજા ભાઈ પ્રત્યે હોય, એક ભાગીદારને બીજા ભાગીદાર પ્રત્યે કાંઈ ઘર્ષણ હોય, રીસ કરવાની. આપ ક્યાં બોલતે હો उसको? मराठी में हैं? रुसले. हाँ, अत्ता मी तुझे संगाती रुसलोय. हाँ, मी नाही बोलल तुझ्यासाठी, तुझ्याशी बोलल नाही, मला सांगू नको. आणि हे बोलते, ए इकडे, तुला ना सांगितलं ना, भीतर हसते हो, बाहेर खाली दिसायला वेडा दिसते, एडा दिसते, भीतर કાંઈ જ નસતે. એ રીસ. તો ખરેખર તમને કહીએ છીએ કે જીવનમાં ક્યારે આવું પણ દ્વેષ કરવાનું કારણ આવે ત્યારે રીસ કરજો, અને ભગવાનની સાથે કરજો. પહેલા, સૌથી પહેલા ભગવાનની સાથે રીસામણા કરશો ને તો ભગવાન એક દિવસ સ્વપ્નમાં આવીને મનામણા કરશે, પછી પ્રત્યક્ષ હાજર થશે. પહેલા સપનામાં. પણ દ્વેષથી જે કર્મબંધ થાય છે અને રીસથી જે શુભ બંધ થાય છે એની જાત જુદી એટલા માટે છે કે બહાર કસાયનો દેખાડો માત્ર નકલ અને અસલમાં પ્રેમ. રીસામણા એના ઉપર જ થાય. તમે સમજી લો. ભરતભાઈ કોના ઉપર થાય? અને તમે જોજો, બૈરી ઉપર મોટે ભાગે રીસામણા ન હોય, ત્યાં સત્ય નકર હકીકત હોય. એનું શું કારણ? કે વિશેષ ભેગા રહેવાનું કારણ. તમારે બંને માણસોએ થોડાક સમયે છૂટા રહેવું જોઈએ. 15 દિવસ, મહિનો દિવસ, 2 મહિના. જો છૂટા રહેશો તો આ રીસામણાની રમત બીજા સાથે રમવા કરતાં ઘરવાળા જોડે બહુ આનંદ આવશે. કિરીટભાઈ જો હમણાં એ હજી એકલા આવ્યા છે, આ કિરીટભાઈ એકલા આવ્યા છે. થોડાક દિવસે એકલા રહી જવું. એમાં 2 વાત થશે. ભગવાનની સાથે પણ રીસામણા કરવાથી, એકલા રહેવાથી એની અંદર એટલી મજા આવશે કે હું રીસાયો છું ભગવાન સાથે. એક દિવસ કહેજો તો ખરા.
કે હું ભગવાનથી રીસાયો છું. કેમ કિરીટભાઈ શું થયું? નહીં, હું રીસાયો છું, મારી સાથે બોલતા જ નથી. આજે 6 મહિના થઈ ગયા, નથી સ્વપ્નમાં આવતા, નથી મારી સાથે બોલતા, નથી કંઈક વિચારધારા ઉપડતી. મારી રીસ છે ભગવાન સાથે. કાંતિભાઈ કેવી મજા પડશે. આપણને દ્વેષ કરતા આવડે છે તેમ રીસ કરતા પણ આવડે છે, પણ આપણને ઓલું દ્વેષનું એવું બધું ટેવ પડી ગઈ છે અનંત કાળમાં, રીસ ભૂલાઈ ગઈ છે. તો ચાલો આગળ ચાલીએ. જીવના પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ એણે કરેલા છે ને, એણે કરેલા છે. એ દોષનું કારણ એણે પોતે ઊભું કર્યું છે, માટે જીવના છે. અત્યારે અમે ના પાડી છે તો કરેલા જીવના છે, પણ જીવથી થયેલા નથી. શું? જીવે કરેલા છે પણ જીવથી થયા નથી. સમજાણું ને આનો ભેદ, અંતર સમજાણું ને? તો કે જ્યારે એણે કર્યા ત્યારે મારી ગેરહાજરી હતી, તો એ પ્રકારે જો હું જોઉં તો છૂટો છું. અને મને ખબર નહોતી ત્યાં સુધી જીવના કરેલા એ મારા કરેલા હું માનતો હતો, જે અજ્ઞાન હતું. એ મારું અજ્ઞાન હતું. જીવથી થયા નથી, જીવે કરેલા છે. એનો અર્થ એ કે મારી અજ્ઞાન સ્થિતિએ મેં ભૂલ કરી એને મારા માન્યા અભિપ્રાયમાં, માટે મારા છે એમ અત્યારે કહું છું. તો 2 વસ્તુ થઈ. ભૂલનો સ્વીકાર પણ કરું છું, અને તત્વની જે ભૂલ થઈ એ હવે ન થાય એની જાગૃતિ પણ રાખું છું. શાંતિભાઈ સમજાય છે ને પ્રભુ? આ પહેલો દિવસ છે. આજે પહેલો દિવસ છે. અમે કહીએ છીએ પહેલો દિવસ નથી, તમે આ છેલ્લો દિવસ રાખજો, છેલ્લો દિવસ રાખજો. શું કામ? તો કે પ્રભુ આ વાત અમારા જીવનની અંદર જો ખરેખર સમજાઈ જાય, છેલ્લો દિવસ. પછી સાધનાનો દિવસ પહેલો એમ નહીં, પછી સાધના છૂટી અને સહજ સ્થિતિને વરું એ પહેલો દિવસ. સાધના છૂટી એટલે સાધનાનું પણ મને વિકલ્પ છે, એ પણ મને બોજો લાગે છે, તો એની સ્થિતિએ સહજતા ધરી લઉં, જેથી હળવો થઈ જાઉં, એકદમ હળવો. નથી કહેતા આમ સહજ મિલાશો, સહજ મિલાશો દૂધ બરાબર, માંગ મિલાશો પાણી. આવે છે ને મેં બધું આવે તો છે. झूठ लियाशो ઝેર, બધું આવે છે. પણ અહીંયા એને લાગુ અહીંયા પાડો, તમારી ભીતર લાગુ પાડો એને, માત્ર શ્રવણમાં ને સમજણમાં નહીં. તો અહીંયા આગળ ચાલીએ. જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. તે સમયે પણ સાધક જીવને આ જે પ્રવર્તવું અને જે વિચિત્રતા છે, એટલો પોતાના જ્ઞાનનો અભિપ્રાય પોતાની પાસે ચોખ્ખો રાખે. ચોક્કસ પ્રવર્તું છું, પણ એ મારા અજ્ઞાનના કારણે, જીવના કર્મના કારણે નહીં. એટલે કે કર્મ મારા હોઈ શકે નહીં, મારું અજ્ઞાન હોઈ શકે. અને અજ્ઞાનથી કોઈક વિશેષ કર્મની બાંધણી થઈ છે, પણ એને પણ હું મારા માનું એવી ભૂલ નહીં કરું. એક ભૂલ કરી કે અજ્ઞાનથી કોઈ કારણ એવું ઊભું રહ્યું કે હું ભૂલી ગયો, જેથી આત્માનું વિસ્મરણ થયું. ભૂલી કે બીજો નથી બોલ્યો કાંઈ, આત્માનું વિસ્મરણ થયું. અને તે જ સમયે અનેક પ્રકારના વિકલ્પોનો જન્મ થતાં કોક વિકલ્પને મેં મારા માની લીધા કે જે મારી ભૂલ હતી, એના કારણે આ કર્મ મારા છે, એમ જે મારી માન્યતા હતી, એ માન્યતા હવે જ્ઞાન દ્વારા હું એને મારી નથી એમ જ્ઞાનમાં સ્વીકારું છું. અને છતાં તે સમયે ઉદય આવેલા કર્મ એટલે અજ્ઞાન, પૂર્વે કરેલું અત્યારે આવ્યું છે, તેની સાથે મારે જોડાવવું પડ્યું છે. તો બંને જ્ઞાન સમ્યકપણે નિર્ણયમાં આવતા
કયું જ્ઞાન મારે યોગ્ય છે અને જે સમજણમાં આવ્યું બીજું પણ કયું છોડવા યોગ્ય છે, એમ પ્રત્યેક સમયે મારું આત્માની અંદર જ્ઞાન જ્ઞેય, જ્ઞાન હેય અને જ્ઞાન ઉપાદેય, આ ત્રણનું ભેદ પડ્યા કરશે. મારે પાડવો પડશે નહીં, થયા જ કરશે. એટલે મારું જ્ઞાન ક્રિયા સહિત છે. અને આમ જોવામાં આવો તો સત્યની ઉપાસના તરફ એનું પ્રથમ ચરણ છે. તો એ ખરેખર પરિણમન રૂપ નથી, માત્ર જાણન રૂપ છે. એવા મારા જ્ઞાનની અંદર પ્રત્યેક અવસ્થાનો હું સાક્ષી થવા માટે પ્રયત્ન કરું છું અને એમાં મને સફળતા પણ મળે છે. કેમ કે ત્રણ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય નહીં, પણ હે જ્ઞેય ઉપાદે મારા સંપણે મને સમજાય છે. જેથી બંધનો પ્રકાર કદાચ હોય તો પણ તે અલ્પ છે. અને બીજી વાત, અલ્પ છે એટલું મને જ્ઞાત છે, તો એ જ્ઞાતના ફરી ઉદય વખતે હું જ્ઞાતા ચોક્કસ થઈશ. પછી 100 વર્ષે આવે કે 100 ભવે આવે, કેમ કે એ સમયની ક્રિયાને સમ્યક પ્રકારે નિર્ણય રૂપ મેં કરી લીધો છે. મને આનંદ છે એનો. પ્રભુ હવે આવવા દો, ઉદય આવશે, વાંધો નહીં. અજ્ઞાનની સ્થિતિ હતી, થઈ ગઈ ભૂલ, પણ એ ભૂલને જતા સમયે પણ મેં સમ્યક પ્રકારે એને મારા ગજવામાં મૂકી દીધું છે. હું નિશ્ચિત છું. આ તમારું સામાયિક છે, આ તમારું પ્રતિક્રમણ છે, આ તમારે શાસ્ત્રને સમજવાની રીત છે. અને આ તમારે શાસ્ત્રની રીતને તમારા જ્ઞાનની અંદર એવા અનેક પ્રકારના જ્ઞેયોને મૂકી અને શાંતિથી તમારું જીવન સાધનામાં આગળ વધે, એ આ પુરુષોત્તમ માસના દિવસે, આજે અધિક માસના દિવસે આ અધિક વાત કરવી છે. થોડીક આગળ ચલાવીએ તો અનંત પ્રકારની વિચિત્રતા એ પ્રવર્તે છે. કેમ કે વિસ્તાર થયો ને, શું કહે છે? પ્રકૃતિનો વિસ્તાર થયો. ફરીને તારી પ્રકૃતિ જે હોવી જોઈએ એ નથી. એટલે શું થયું? તો કે જીવના પૂર્વે કરેલા અજ્ઞાન રૂપી દોષ એનો ઉદય આવતા તારી પ્રવૃત્તિ કંઈક વિચિત્ર થઈ ગઈ. તું એવા ચાળા પાડે છે કે તું મનુષ્ય છો કે કેમ, એમ જ્ઞાનીને શંકા થાય છે. એવી વિચિત્રતાએ તું પ્રવર્તે છે. જ્ઞાનીને શંકા થાય, કેમ કે જ્ઞાની સમજે છે કે આ અત્યારે જે કંઈ એ કરી રહ્યો છે પ્રકૃતિને આધીન થઈને, પહેલાં તો મૂળમાં એ પ્રકૃતિ એની નથી, એનું કાં સ્વીકાર નથી કરતો. એક વાત. બીજી વાત એમ છે કે જ્યારે એ વિચિત્રતાએ કર્મની પ્રકૃતિઓને અનુસરીને પ્રવર્તે છે, તો શું એને ખ્યાલ નથી કે આ કર્મની પ્રકૃતિઓનો હું સ્વામી ન ભૂતો ન ભવિષ્યતે થઈ શકતો નથી, માત્ર મારી માન્યતા, અને તે ઊંધી માન્યતા, અને ઊંધી માન્યતાએ પ્રવર્તું છું. તો મારી સહજ સ્થિતિને મેં ખોઈ નાખી છે. તો સહજ સ્થિતિને પાછું લાવવા માટે મારે પ્રયત્ન કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. ભગવાન પાસે જવું જોઈએ એવું જરૂરી નથી. મારા ભગવાન પાસે જઈ અને એની પાસે વિનંતી કરવી જોઈએ કે પ્રભુ પાછા પધારો ને, એમ વાતો કરવી જોઈએ ભગવાન જોડે. ભગવાન પાછા પધારો ને, મારી ભૂલ થઈ ગઈ, હું જ્ઞેયને જ્ઞાન સમજીને પ્રવર્ત્યો અને જ્ઞાતાપણું ચૂક્યો પ્રભુ. તો અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. અને તેથી શું થાય છે? જો શું થાય છે? દોષના અનંત પ્રકાર જણાય છે કીધું કે ભાષે છે કીધું. ભાષ્યમાનમાં શું છે? ભ્રમણા. આ ભાષે છે એ વાસ્તવિકતા નથી, ભાષે છે એમાં ભ્રમણાઓ છે. જણાય છે એમ કીધું હોત તો જ્ઞાનની ભૂલ થાત. તો કે જ્ઞાનમાં તો પોતાને જાણવું જોઈએ, એમાં તું જ્ઞેયને જાણવા ક્યાં રોકાયો? અને એમાંય પાછું તારે શુભનું આચરણ કરવું જોઈએ, એના બધા અશુભની સાથે ક્યાં એકતા કરી તારા જ્ઞાનની? સમજાય છે? એટલે કૃપાળુદેવે શું શબ્દ મૂક્યો? અનંત અનંત
હે તારા જ્ઞેયની અંદર ભાષ્યમાન થાય છે. વિચાર કરજે, જ્ઞેયમાં જણાતો પ્રત્યેક પદાર્થ વિચારવા યોગ્ય છે. એનું નામ જ્ઞેય છે, કેમ કે એમાં પર પદાર્થનું પરિણમન પણ હોઈ શકે. જેમ પરમ કૃપાળુદેવે કહ્યું, અથવા તે જ્ઞેય પણ શેમાં છે? પરદ્રવ્યમાં છે, મારા દ્રવ્યમાં નથી. આટલી તો ચોખ્ખી વાત કરે. મોક્ષમાળામાં સૌથી પહેલા વાંચવા મળી મને, એમાં કીધું ત્યારે કોણ ભૂત જાલે આ જ્ઞેય શું ને જ્ઞાન શું, કાંઈ નહોતી ખબર. કરતા રહો, બસ કરતા રહો. હવે ખબર પડે છે કે આ જ્ઞાન સાથે જે જ્ઞેય ઊભું છે એ જ્ઞેયમાં જ મેં ખરેખર મારાપણું માન્યું છે ને આ જ મારું છે એવો વિશ્વાસ મૂક્યો, જેથી સંસાર. અને તેથી દોષના પ્રકાર કેટલા પાસે છે? 1 2 3 4 5 6 7 8 કે અનંત. એનું કારણ શું છે કે એક સમયની અંદર તારા આત્મામાં એટલી તાકાત છે કે અનંતની વાર પરિણમન થઈ શકે છે. અને તું કોઈ એક સમયના પરિણમનમાં કે જેની સાથે કોઈ સમયને સંબંધ નથી, સેકન્ડને તો સંબંધ નથી, મિનિટને તો સંબંધ નથી, વર્ષને તો સંબંધ નથી, માસને સંબંધ નથી, ભવને સંબંધ નથી, એટલા એક સમયની અંદર તારા અજ્ઞાનરૂપી પરિણમન ચાલે છે કે જે જ્ઞેયના પ્રકારને તું તારા માનવાની ભૂલ કરે છે. એટલે અહીંયા કહે છે કે કેટલા પ્રકાર ભાસે છે? અનંત. વિચિત્રતાઓ અનંત છે શબ્દમાં, વિચિત્રતાઓ અનંત. અને દોષના પ્રકાર પણ ક્યાંથી છૂટીશ પ્રભુ? મારે નથી જોવું, મારે જોવા જ નથી. છૂટ્યો લ્યો. બંધનમાં અનંત અને છૂટવામાં કિરીટભાઈ મારા છે જ નહીં ને ભાઈ. ક્યાં છે મારા? હા ठीक है ना संजय? आई थी ना ट्रेन में, क्या बात आई थी? क्या बात करने का उनसे? बोल, अभी याद है क्या? क्या बात करनी आत्मा से अकेले में? हैं? मैं कौन आएगा फिर? हाँ? आएगा कौन? मैं जागृत हूं, मुझे तुम अभी बना सकते नहीं. अभी मैं बनाऊंगा मेरी बात. तू क्या बनाएगा? तूने तो बनी हुई बात पर बिगाड़ दी, इसीलिए मैं जागृत हूं. क्या हूं? और किसको कहने का? खुद को कहने का. कभी कहने का? मन में कहने का, बोल के कहने का? बोलते कहने का. उनसे बात करते करते तो कि तू क्या समझता है? अभी तू फिराएगा मुझे संसार में. अभी देख अपने धोने की लड़ाई चलती है दोनों की. एक बाजू मैं हूं, एक बाजू तू है. देख तो अभी किसकी जीत होती है. कहा था तो किससे बात करनी? अपने से. कैसे करनी? अंतर में नहीं, मन में नहीं, बड़े साध में. ये क्या है? इसको क्या बोलते हैं? ऐसी अकेले में अपने से, अपनी जात से बात करनी. उनको क्या कहते हैं? आत्मा का ध्यान. कहा था बरोबर है? ये ध्यान है. ऐसे बैठना, साली पूरी दुनिया घूम के आओगे. हाँ? जो नहीं घूमी थी, आंख खुली थी तभी सभी दिखते थे, तो घूमने का सवाल ही नहीं था. अभी आंख बंद है तो सभी दिखने लगे. अकेले में बात कर लो उनसे, ऐसे मुंह में देख. अभी आके तो सामने तो आ, कोई विपरीत का अंश तो मुझे दिखा, छोड़ूंगा नहीं तेरे को, क्योंकि मैं जागृत हूं. बोलने का अकेला ये ध्यान है. कोई बोलेगा कि संजय तू ध्यान करने गया था या बातें करने गया था? तो कि खुद से बातें करनी पहली ध्यान है, फिर मौन की ध्यान होगी. पहले उनकी हकालपट्टी तो करनी चाहिए जो ज्ञेय में आके मुझे हर समय संसार की ओर धकेल के ले जा रहा है. बातें करो अपने से. मेरी तो ये बात आज बरसों से चल रही है. अकेले से बात करो. ये मौन ध्यान को अभी समय है. जब मुनिपना आएगा तब देखेगा. बातें करो, उनसे बातें करो.
तो उनको भी जरा अच्छा तो लगे, बातें करेंगे तो। क्योंकि शास्त्र अभ्यास करना और कोई क्रियाकांड करना, उसमें कोई मुश्किल ही नहीं है। मुश्किल ही इसमें है। जो भी मुश्किल आएगी ना तो इसमें आएगी, और उनसे पार होना धर्म है, तब जाके धर्म होगा। क्रियाकांड करना कोई, ये तो कांड है, वो तो वैसे ही नाम ही कांड रखा है। कांड यानी चक्कर, बार बार करना, उन्हें कांड कहते हैं। मोक्ष मार्ग प्रकाशक में कांड का अर्थ किया है, क्रियाकांड। और वैसे मुझे ध्यान में बैठने का है, तो मुझे क्या मेरी गलतियां दिखाई नहीं देती क्या? तुझे ध्यान क्यों करना है भरत भाई? ध्यान क्यों करना है? ध्यान इसीलिए करना है कि एकाग्रता मेरे आत्मा के साथ जुड़ जाए तो मेरी गलतियां दिखे। ऐसे ही दिखती है सो स्वीकार नहीं कर रहा, तो बाकी दिखती तो है अभी भी। है? ट्रेन में तूने झगड़ा नहीं किया ना किसी से? किया? है? किया क्या? नहीं किया। किसको मालूम है? तो अच्छा, दूसरे हमको सबको मालूम है तूने नहीं किया। साक्षी हम लोग है। और जब भी किया होगा तभी भी साक्षी तो रहते हैं ना, कि नहीं आपने गलत किया, नहीं करना चाहिए, ऐसा किया। तो मैं बोलता हूं कि ये आत्मा बताती है या बाहर वाले बताते हैं? बताते हैं बाहर वाले, और स्वीकार करता हूं मैं। नहीं समझे आप? बाहर वाले बोलते हैं और मैं फिर स्वीकार करता हूं। अगर कोई नहीं होता हूं तो मैं फिर भी जाता हूं तो कि मैंने कुछ भी नहीं कहा, ऐसे फिर जाता हूं। ये मेरी बहुत तकलीफ है। इसके लिए बड़े से बात करो, भले कोई अपने को पागल समझे, जगत को पागल समझने दो, कोई दिक्कत नहीं है। हमें जगत पागल कहे, कोई दिक्कत नहीं है हमें। अब संजय बरोबर है, अगर कोई पागल कहे क्या तकलीफ है तुझे? मैं कहूंगा बस रास्ते में यही चलता है पूरा, बस। और खाना खा लेते हैं तो बोला अभी पूछ लो भीतर जगह है क्या, कि भर गई सत्संग में किरीट भाई, तो कि नहीं थोड़ी तो भरी है, थोड़ी बाकी है, ले लो। अगर भरनी है तो बोलो भर देता हूं, तो खाना नहीं खाना, ज्ञान से भर लो। चारों ओर जिंदगी की गलतियां तो दिखाई देती है, मगर मैं स्वीकार नहीं कर पाता। स्वीकार इसीलिए नहीं कर पाता, मुझे रोज मरना पसंद है। अब गलती हो गई कुछ, अब चुप क्यों हो गए? गलतियां मैं करता रहता हूं और रोज 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 मैं मरण के शरण होता हूं। क्षण क्षण भयंकर भाव मरणे, कहाँ अहो राची रहो। एक भव में द्रव्य मरण एक ही बार होता है। एक भव में द्रव्य मरण एक ही बार होता है, और भाव मरण विचारों की धारा में सम्यक प्रकार न होने से वो भाव मरण समय समय पर होता है, और वो भाव मरण ही द्रव्य मरण का कारण हो सकता है। अब क्या करना है? क्षण क्षण मरना है या क्षण क्षण जागृति रखनी है? शांति भाई क्या करना है? क्षण क्षण मरना यानी आत्मा को विस्मृत करना और दूसरे पदार्थों से खिलावट करनी, मिलावट करनी, वो भाव मरण है।
તો અહીંયા કહે છે કે તેથી દોષના પ્રકાર અનંત ભાષે છે. હવે અહીંયા કૃપાળુદેવ આપણને એક સરસ ચેતવણી આપે છે. પણ સર્વથી મોટો દોષ એ છે, સારું સાહેબ આપે બતાવી દીધું, એક મોટો દોષ બતાવી દીધું, એમાં કેટલાય નાના દોષ તો બધા સમાવી લીધા. એની મિચ્છામી દુક્કડમ હું કરી લઈશ એટલે બધા દોષ નાશ થઈ જશે. સર્વથી મોટો દોષ એ છે બહુ સરસ વાત લીધી છે. કૃપાળુદેવ સર્વથી મોટો દોષ એ છે. શેમાં દોષ બતાવ્યો? કે અનંત પ્રકારની વિચિત્રતાએ પ્રવર્તવું અજ્ઞાન ભાવથી, એટલે મિથ્યાત્વથી. એટલે જે કાંઈ ઉદય આવ્યો તેની સાથે જોડાણ કરીને પ્રવર્તવું એ અનંત પ્રકાર કર્મના બંધનરૂપ છે. કર્મ કેમ બંધાય છે? કર્મને બાંધવા માટે સમય કોણે આપ્યો? સંજોગ કોને અનુકૂળ આપ્યા? મેં આપ્યા છે. સંજોગની અનુકૂળતાએ મેં આપી અને બાંધવાનું પ્રત્યેક જ્ઞાનનો પ્રકાર પણ મેં આપ્યો. મારે કારણે બંધાયા છે. એને કોઈ ક્યાં બંધાવવું એને જળ કર્મને ક્યાં ખબર છે? તો 8 જળ કર્મ છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અંતરાય, નામ, આયુષ્ય, ગોત્ર વગેરે બધું જળ છે. એને ક્યાં ખબર છે કાંઈ કે કયો દોષ આ જીવે કરેલો છે અને કયા સમયે ઉદય લાવીને એને મારે ભોગવવા આપવું છે? એને ક્યાં ખબર છે? કર્મ અનંત પ્રકારના. પછી શું છે? બરોબર ને? એકદમ પાકું છે ને? આમાં તો બધું સમજાઈ જાય એવું છે આત્મસિદ્ધિની અંદર. તેમાં મુખ્ય 8. તેમાં મુખ્ય હણાએ તે કહું કઈ છે મુખ્ય? મોહની કર્મ. એટલે શું? મોહનીય કર્મનું એટલે આપણે છોકરા ઉપર મોહ કરીએ, પુત્રા દોતરા ઉપર કરીએ, જગતના પદાર્થો ઉપર મોહ કરીએ. એ મોહનીય શબ્દ છે. એટલે પરિણમન રૂપ થતી પ્રત્યેક પર્યાયને ફરીને ખ્યાલ લાવો. પરિણમન રૂપ થતી પ્રત્યેક પર્યાયને એમાં શું છે જોવા કરતા એ પર્યાયનો હું સ્વામી જ નથી એવા પ્રકારના ઠોસ પરિણામ જ્ઞાન જ્યારે નિર્ણય કરે ત્યારે કોઈ અવસ્થા તમને બાંધી શકે નહીં. સર્વ અર્થનો સાર, સારમાં સાર. સિદ્ધાંતનો પણ સાર કે પર્યાય પરિણમે છે. પર્યાય પરિણમે છે પણ એ પરિણામ બાંધે છે અને તમે એનાથી બંધાવ છો એવી ભગવાનની વાણી એટલે સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં ક્યાંય આવ્યું નથી. તમે કોઈ આપણે જોયું હોય તો કહેજો. કેમ કે જો પરિણામ છે તો બંધ છે. કેવા પરિણામ બંધ છે? પરિણામે બંધ કીધું, ક્રિયાને કર્મ કીધું, પરિણમનની બંધ કીધું. પણ કેવા પ્રકારનું પરિણમન? તો કે અજ્ઞાનનું ભળેલું અને પરિણમન થયું એ પરિણમન બંધનું કારણ છે. તમે નથી રહી શકતા છૂટા. કોણે કીધું? તમને આવડે જ છૂટા રહેતા. તમારે કોઈ છોકરાના આડોશી પાડોશીના લગ્નમાં ન જવું હોય તો તમારી પાસે 17 બાના છે. એટલું જ નહીં, બાના તો 17 છે તમારી પાસે, પણ એ જ્યારે તે મળે ને ત્યારે તમે એવી રીતે રજૂ કરો છો, એટલા કરુણામય થઈ જાઓ છો, જો સામાન્ય વિશ્વાસ પણ આવી જાય તો કે આ વાત તો સાચી છે. કાંઈ વાંધો નહીં કિરીટભાઈ, ના આવ્યા તો કાંઈ વાંધો નહીં. હવે ઘરે એક વખત આવીને મીઠાઈ ખાઈ જજો. તો કે આવીશ તો ક્યારે આવીશ, શું કરું? સાલી આવી સ્થિતિનું સર્જન થઈ ગયું, શું કરું? એટલે ઓલું તો કે નહીં કિરીટભાઈ ચિંતા ન કરો, આપણને ઓલો સલાહ આપવા બેસે.
હમદર્દી આપણા ઉપર જતા હોય તો કે કાંઈ વાંધો નહીં, ના આવ્યા લગ્નમાં તો વાંધો નહીં, પણ તમારા ઉપર આ વળી ક્યાંથી આવ્યું? હે, હાલો અમને દુઃખ થાય છે. હે, ઓ બરોબર છે? આવું નાટક થાય કે નહીં? આપણે ન કરીએ તો સામાવાળા દેખાઈએ ત્યારે થાય કે તો કે કાંઈક તો સાલું બતાવવું પડશે, જઈ નથી શક્યા. આ પણ બંધનું કારણ છે. તેથી દોષના પ્રકાર પણ અનંત ભાષે છે, પણ સર્વથી મોટો દોષ એ છે કે કૃપાળુ દેવે કોઈ એવો દોષ ન બતાવ્યો કે તને નારકીમાં લઈ જાય. કૃપાળુ દેવે એવો કોઈ દોષ ન બતાવ્યો કે તું નિગોદમાં વયો જાય. કૃપાળુ દેવે કોઈ એવો દોષ ન બતાવ્યો કે પૃથ્વી કાય, અપકાય, તેવુકાય, વાયુકાય અને વનસ્પતિ કાયમાં તું જતો રહે. એવી કાયના પણ કોઈ પ્રકારમાં તારું પરિભ્રમણ થાય એ પણ ન બતાવ્યું. બહુ સરસ વાત બતાવી. એ આપણે જોઈશું આવતીકાલે, સમય થઈ ગયો છે. પણ અહીંયા બહુ સરસ વાત કરી છે. કોઈ કૃપાળુ દેવે આમાં તમને ડરામણી વાત જ નથી કરી કે જો તમે તમારા પરિણામને યથાર્થપણે જેમ છે તેમ સમજીને વાળતા નથી, અગર જેમ છે તેમ એને તમારા જ્ઞાનમાં ઠારતા નથી, જેમ છે તેમ એને સમજૂતી આપીને તમે પણ શાંત થતા નથી, જેમ છે તેમ કહીને એ પદાર્થ તરફ માત્ર અંગુલી નિર્દેશક કરીને એ તરફના ઉપયોગને અન્ય જગ્યાએ વાળતા નથી, આવું બધું નથી કરતા ત્યાં સુધી આગળ છે ને હવે વાંચવા જેવું. હા, આપણને શું થવું છે? મુમુક્ષુ થવું એટલે શું? મુમુક્ષુ થવું એટલે શું શાંતિભાઈ? શ્રાવક થવું એટલે શું? શ્રાવક ને મુમુક્ષુ, જો સંપ્રદાયોની અંદર શ્રાવક શબ્દ વપરાય છે અને અહીંયા આવડા તમે જે બેઠા છો ત્યાં સંપ્રદાય નથી, તો તમે શું શબ્દ વાપરો છો? મુમુક્ષુ. મુમુક્ષુનો અર્થ શું છે? મોક્ષનો ઈચ્છક. શું શાંતિભાઈ? મોક્ષનો ઈચ્છક તે મુમુક્ષુ. અહીંયા મોટામાં મોટી અડચણ કૃપાળુદેવ આવે એમ કહીને આપણને ચેતવે છે. મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય, એટલે મુમુક્ષુતા ન થાય એમ નહીં, ન હોય એટલે આ તો પાકું છે કે ન જ હોય, સમજી લેવાનું. ન હોય આવું તારું વર્તન હોય કે અનંત પ્રકારના કર્મોની સાથે તો તું અત્યારે ભરેલો છો, પણ તે સમયે એમના ઉદયના સમયે પણ તારી વિચિત્રતાનો જો અંશ ના આવે અને એ વિચિત્રતા છોડીને તારી તે સમયની અવસ્થામાં એક જ પરિણામ છે અને એની સાથે અજ્ઞાન જોડાયેલું છે, એ અજ્ઞાનપણે થતું પરિણમનને હું ટાળી શકું એવી સ્થિતિ છે જ્ઞાન દ્વારા, એવી તારામાં જ્યાં સુધી સમજણ ના આવે ત્યાં સુધી તારામાં મુમુક્ષુતા આવશે ને. આગળ જોઈશું. ચાલો, ઓમ શાંતિ.